હાલો મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં હશો. અને ઘણા બધાને એ સમસ્યા થાય છે કે મોબાઈલ સ્માર્ટફોન છે તમારી પાસે અને તમારે એડ ચાલુ રહે છે અને એ પણ તમને ખબર નથી કે કયા એપ્લિકેશનમાંથી આવે છે. અને જ્યારે તમે ફોન લગાવતા હોય ત્યારે પણ તમારે એડ આવે છે અને કોઈ પણ એપ્લિકેશન તમે ઓપન કરતા હોય ત્યારે પણ તમારે એડ આવતી હોય. તો આ રીતની તમારે એડ આવતી હોય અને તમારે બંધ કરવા માગતા હોય તો હું કહું એમ તમારે સેટિંગ કરવાનું છે. અને આ બાજુ હું સ્ક્રીન તમને બતાવીશ, તમારે એ રીતે તમારે કરવાનું છે. પહેલાં તો તમારે તમારા મોબાઈલનું સેટિંગ છે તેને ખોલી લેવાનું છે. ખોલ્યા પછી તમારે થોડુંક નીચે સ્ક્રોલ કરતું જવાનું છે એટલે તમને એમાં એક સેટિંગ મળશે, એપ મેનેજમેન્ટ. એટલે એપ સેટિંગ લખ્યું છે, એપમાં તમે ક્લિક કરશો એટલે બધાય તમારા જે એપ્લિકેશન હશે તમે ઇન્સ્ટોલ કરેલા એ બધાય તમારા એપ્લિકેશન આવી જશે. હવે પછી તમે ગોતતા હશો કે એમાં કયું એપ્લિકેશન છે કે જેમાં મારે એડ આવે છે. તો તમારે ઉપર પણ હોઈ શકે છે અને વચમાં પણ હોઈ શકે છે. ઇન્સ્ટોલ થયા પછી જે તમારા મોબાઈલના એપ્લિકેશન છે બધાય એમાં તમને હાઈડ કરી દેવામાં આવશે. એટલે અહીંયા શો નહીં થાય, તમને બતાવશે નહીં આ એપ્લિકેશન. તો આ એપ્લિકેશન એવું આવે છે કે તમે એનો લોગો પણ સફેદ હશે અને એના જે લખેલું હશે અક્ષર એ પણ તમને દેખાશે નહીં. એટલે તમારે એપ્લિકેશન સેટિંગમાં ગયા પછી તમારે એ ગોતવાનું છે કે એનો લોગો સફેદ હશે અને ખાસ કરીને બધાયને લગભગને ઉપર હોય છે અને નીચે પણ હોય છે. વધારે ઉપર અને નીચે આ બે જગ્યાએ હોય છે અને વચમાં પણ હોય છે. એટલે તમારે ગોતવાનું છે કે લોગો એનો સફેદ હશે. એને જેવું તમે ટચ કરશો ને લોગા ઉપર એટલે તમારી સામું સફેદ લોગો ખુલી અને આવી જશે. પછી તમે લખ્યું હોય છે અનઇન્સ્ટોલ કરી દો. તો પછી તમે એને અનઇન્સ્ટોલ કરી દેશો ને પછી તમારામાંથી એ એપ વહી જાય છે. એટલે તમે આ રીતે તમે કરશો ને એટલે તમારા મોબાઈલમાંથી એડ તમે બંધ કરી શકશો. તો અમારો વિડીયો જો પસંદ આવ્યો હોય ને તો અમારા વિડીયોને એક લાઈક કરી દેજો. હવે મળીશું આપણે નવા વિડીયો સાથે, નવા ટૉપિક સાથે. બાય બાય.